પરિવારને આ સિંધજો, આ જ વસ્તુ કહેજો કે બેટા ભગવાન રાજ થવા કામ કરશે. તું કે હાલો જાતો ને કોઈ બિચારો ગરીબ નિરાધાર માણસ દેખાય ને આજીજી કરતો અને તો એને ખાવાની કોઈ ચીજ આપશે. તમને ભરોસો ન બેસતો કે એ માણસને આપું કે એ ક્યાં રૂપિયા વાપરે તો એને ખાવાની કોઈ ચીજ આપજો. હું તો કહું અમીર માણસો છે ને ગાડી 2-4 બિસ્કિટના પેકેટો રાખવા. અમારે તો શિવાલને અમારે તો પ્રસાદ હોય કાંઈ સવાલ નથી. તમને કહું છું કોઈ ગરીબ, કોઈ નિરાધાર, કોઈ દિન દુખ્યો યાદ રાખજો ભગવાનના ભક્તો. હું સમજી છું ક્યારે એવું પણ હશે કે ભિખારી લોકો એને આપેલી વસ્તુનો ગેરવ્યય કરતા હશે, પણ બોલતાની એમાં એવા કોઈ પણ ભિખારી છે કે વાસ્તવિક એને પેટમાં ભૂખની આગ લાગી હશે, હૈયું એનું બિચારાનું જલતું હશે, ભૂખ સહન નહીં થતી હોય અને આપણા જેવા અનેકની પાસે એને હાથ લાંબા કર્યા છે પણ બધા એક જ કહેતા ધંધો બીજો છે ને ભીખ માગી બીજી ખબર પડે છે. એમને એમ એની ભૂખની જ્વાલા વધતી જતી હશે અને એમાં તમારા હૃદયમાં પ્રેમરૂપી દીપ પ્રગટે અને તમે એકાદ બિસ્કિટનું પેકેટ આપશો ને એની પેટની આગ ઓલવાશે, તમારી આખા જિંદગીની ઝંઝાવતને ઓલવી નાખશે, આખા જિંદગીની ઝંઝાવતને ઓલવી નાખશે. તમારા પરિવારમાં સુખ સમૃદ્ધિના ઢગલા ઠાકોરજી કરી દેશે. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.